Hello everyone. So today is a Saturday and we are busy preparing for our Diwali lights decoration. So see what we got. I will show you. We got all these different lights. We have online ordered and we don't know how to disassemble it. So we are trying to figure it out now. Do not me. Just web. So yeah, we're busy doing this. સો અહીંયા અમે ચાલુ કરી દીધું છે. સો આ જે છે એ ફાયર વર્ક્સવાળી લાઇટ છે. અત્યારે જે ઝુમખા નીકળ્યા છે ને આપણે, તો એવી રીતની મેં મંગાવી છે. સો એકચ્યુઅલી આ બેકયાર્ડ માટે મેં મંગાવી હતી, પણ વી વોન્ટ ટુ સી હાઉ ઇટ લુક્સ એટ ધ ફ્રન્ટ. સો પહેલાં મેં લગાડીને જોઈ અને અહીંયા ડ્રિલ કરવાની જરૂર પડી. એન્ડ દેન અમે પાછળ જ આવી ગયા આ બધું લઈને, બિકોઝ ઇટ વોઝ નોટ સુટિંગ વેલ એટ ધ ફ્રન્ટ. આ લાઇટ્સ અમે સ્ટેર્સમાં લગાવી પછી બીજી. સો ટોટલ મેં એકચ્યુઅલી 5 લાઇટ્સ મંગાવી હતી. એમાંથી 2 તો લગાવી ગઈ, એક એટ ધ બેકયાર્ડ, એક સ્ટેર્સ ઉપર, અને આ બીજી એક ઝુમ્મર કાઇન્ડ ઓફ સિમ્પલ જ છે. સો એ મેં વિચાર્યું કે ના, આગળ સરસ લાગશે. સો આફ્ટર ટ્રાયલ એન્ડ એરર અમે ફાઇનલી ડિસાઇડ કરી ચૂક્યા હતા, આઉટ ઓફ 5 so 3 will suit perfectly well at our place. સો આ લાઇટ્સમાં બી અમને થોડા ટ્રાયલ એન્ડ એરર આવ્યા. પહેલાં અમે સ્ટાર્ટ એટ ધ ફાર એન્ડથી લગાવવાની ચાલુ કરી, પછી અમને લાગ્યું કે ના, એ છેક સુધી નહીં પહોંચે. સો અમે લોકોએ પછી એક હુક બેક આવ્યા અને પછી 2 સ્ટેપ્સ ફોરવર્ડ એન્ડ 1 સ્ટેપ બેકવર્ડ, એમ કરતાં અમે લોકો ફાઇનલી જે બેસ્ટ સૂટ થતું હતું એમાં પહોંચી ગયા. સો હા, આ બધું નવી વસ્તુ કરવામાં અમને લાગ્યું કે ના, ક્રિએટિવિટી એન્ડ ટ્રાયલ એન્ડ એરરથી થઈ જાય છે બધું, વાંધો નથી આવતો. સો કહેવત છે ને કે મન હોય તો માંડવી જવાય, આપણી ગુજરાતીમાં. સો હા, મને આ બી આ ડેકોરેશનનો બધો બહુ શોખ છે. સો હા, આ મેં એકચ્યુઅલી આ બધી જે લાઇટ્સ મંગાવી હતી એ વિથઆઉટ થિંકિંગ કે ક્યાં શૂટ થશે એ બધું વિચાર્યું નહોતું. ખાલી કે હા, આ સારી લાગશે, ઓકે મંગાવી દેવા દે, પછી જોઈ જશે. સો હા, થઈ ગયું. મને જેવું જોઈતું હતું, વિચાર્યું હતું, મેનિફેસ્ટ કર્યું હતું, એવું થઈ ગયું, વાંધો ના આવ્યો. એન્ડ બીજી એક લાઇટ આના પછી અમે એક આગળ જે તમને સામે ફ્રન્ટમાં ફેન્સીસ દેખાય છે ને, એના ઉપર બી એક લગાવી. આના પછી એનો વિડીયો અનફોર્ચ્યુનેટલી હું લેવાનું ભૂલી ગઈ, પણ એ તમને હું ફાઇનલ આ બધું થઈ જશે પછી હું તમને વિડીયો ડેફિનેટલી બતાવીશ. એન્ડ એક બીજી છે, અમે જોયું કે ના, પહેલાં જોઈ લેવા દે એકચ્યુઅલી, બિકોઝ બંને સોલર લાઇટ્સ હતી. એક તો ચાલુ થઈ ગઈ હતી, બીજી નહોતી થતી. સો આઈ વોઝ વરીડ કે થશે કે નહીં થાય. તો અમે એક બહાર જ મૂકી રાખી અને સાંજે અમે બહારથી પાછા આવ્યા ત્યારે જોયું કે ના, ચાલુ છે. ઓકે, તો પછી એ હવે નેક્સ્ટ ડે વિચારીશું કે લગાવી દઈએ અમે, અને કઈ રીતે લગાવીશું. તો એ વિલ સી ઇન ધ નેક્સ્ટ ડે દેટ વન. તો આ 3 લાઇટ્સ લગાડીને અમને ફાઇનલી સેટિસ્ફાઈડ થઈ ગયા. એન્ડ દેન વી વેન્ટ આઉટ ફોર દિવાળી શોપિંગ એટ BAPS ટેમ્પલ. સો અહીંયા આ ટેમ્પલ આવેલું છે ઓકલેન્ડમાં, એવેન્ડલ એરિયામાં. સો અમે ત્યાં આગળ એવરી યર અમે ત્યાં જઈએ છીએ. અને આ જે દિવાળી સ્વીટ્સ ને સ્નેક્સ છે બધા ત્યાં આગળ એકચ્યુઅલીમાં બહુ જ ફાઇન મળે છે.
સો અમે આવી ગયા છે ફાઇનલી આ ટેમ્પલ ઉપર એન્ડ ઇટ્સ રિયલી બ્યુટિફુલ ટેમ્પલ ટુ બી ઓનેસ્ટ. અહીંયા કંઈ કામકાજ બી ચાલી રહ્યું છે. એઝ યુ કેન સી દેર ઇઝ અ ચેરી પીકર. સો કમ વિથ મી, હું તમને આ દર્શન કરાવું. સો ફર્સ્ટ એકચ્યુઅલી ઇફ યુ કેન સી દેર ઇઝ અ સ્ટોર. સો જ્યાં બધી દિવાળી મીઠાઈ ને નાસ્તો મળી રહ્યો છે. સો આ બધી મિક્સ મીઠાઈ છે, ઘારી છે, તિરંગા મીઠાઈ છે, પેંડા છે, મોહનથાળ છે, બુંદી લાડુ છે, એન્ડ નાસ્તામાં પાપડી, મસાલા એન્ડ પ્લેન એન્ડ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ગાંઠિયા, ચવાણું, રતલામી સેવ, યુ નેમ ઇટ. they almost got everything. ટમટમ, ફૂલવડી, આમ મઠિયા, પાપડ, ચોળાફળી એ બધું બી છે. એન્ડ અહીંયા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સૂપ્સ અને મુખવાસ, ઇવન ફરાળી પોટેટો સૂપ્સ બી મળે છે. અને આ છે અમારી શોપિંગ ફોર દિવાળી. મેં મોહનથાળ, ઘારી એન્ડ બધું લીધું છે. આ એ લોકોનો મંદિરનો સ્ટોર છે. અંકલ છે જે ત્યાં આગળ કરતા હતા સેલ્સ. અહીંયા જુઓ તમને ટેમ્પલ બી દેખાય છે. આ લોકો ટેમ્પલ બી સેલ કરે છે. ઇટ્સ રિયલી ગુડ. આઈ લાઈક ઇટ. એન્ડ આ મંદિરમાં એકચ્યુઅલી ફંક્શન છે. આ દિવાળીની મહાપૂજા છે 21 ઓક્ટોબરે, અને ફાયરવર્ક્સ બી છે એના પછી, પૂજા પછી. એન્ડ 26 ઓક્ટોબરે અહીંયા ગ્રાન્ડ અંકુટ છે. સો એવરીબડી ઇઝ વેલકમ્ડ હિયર. ઇફ યુ આર લિવિંગ ઇન ઓકલેન્ડ, પ્લીઝ ડુ કમ. એન્ડ હવે આપણે મંદિરમાં જઈએ. સો અમારા હસબન્ડ જઈ રહ્યા છે અને આ છે મેઇન મંદિર. સો ત્યાં એકચ્યુઅલી આરતીનો ટાઈમ થઈ જ ગયો હતો. સો અમને બંને ભગવાનની આરતી અટેન્ડ કરવાનો મોકો મળ્યો. સો ફિલિંગ બ્લેસ્ડ. આરતી પતાવીને મારી શોપિંગ લઈને અમે ઘરે પહોંચી ગયા. પછી હું એકચ્યુઅલી જમવાનું બનાવીને જ ગઈ હતી આફ્ટરનૂનમાં. સો ભીંડાનું શાક, દાળ અને રોટી, વેરી સિમ્પલ ફૂડ, સોલ સેટિસ્ફાઈંગ. સો ગાઈઝ, હું આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી રહી છું. ઇટ્સ ઓલમોસ્ટ નાઇટ હિયર. અને મળીએ તમને બીજા વિડીયોમાં. હોપફુલી તમને આ વ્લોગમાં મજા આવી હશે. ઇફ યુ લાઇક ધીસ વન, પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. And we'll see you in the next vlog then. Have a good night. See ya. Bye.